અમદાવાદના ગોમતીપુર ખાતે આવેલ શંકરલાલ મગનલાલ મંદિરવાળી ચાલીમાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો। ચાલીમાં અશાંત ધારાનો ભંગ થયો હોવાનો આક્ષેપ સાથે સ્થાનિકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। અવારનવાર માથાભારે શખ્સ દ્વારા ચાલીના લોકોને ડરાવતા અને ધમકાવતા સ્થાનિકો રોષે ભરાયા હતા। માથાભારે શખ્સે રાખેલ પ્રોપર્ટી અંગે અશાંત ધારાનો ભંગ થયો હોવાનો આક્ષેપ કર્યા હતા। વિફરેલા સ્થાનિકોએ તાકીદે સમગ્ર બાબતને લઈ પોલીસને લેખિત રજૂઆત કરીને આગામી સમયમાં જો કોઈ કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી હતી। આગ ધમકીથી અમુક જગ્યાઓ ગરીબોને દમદાટી આપી અને ખાલી કરાઈ અને આ જગ્યાઓ અહીંયા પાછળ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના 2 જાદરુના મોટા બ્લોક પણ હતા। આખી ચાલીમાં ડબલ માળની ચાલી એટલે ઉપરવાળાના જાદરુ નથી હોય, નીચેવાળાનો હોય છે। એ લોકોના ટોયલેટ હતા, ટોયલેટ પણ તોડી જમીન દોસ્ત કરી અને ગોડાઉનો બની અને અસામાજિક તત્વો લોકોને વેચી મારી। એના કારણે આ અસ્થાન ધારા વિસ્તારમાં આવતી આ ચાલી સાંભળી લો, અસ્થાન ધારા હોવા છતાં પણ આ ચાલીના અસામાજિક તત્વોએ કલેક્ટર, મામલતદાર અને પોલીસ સ્ટેશનને ગેરમાર્ગે દોરી અને આને દસ્તાવેજ પણ બનાવી દેવામાં આવ્યો હતો। એ તદ્દન દસ્તાવેજ ખોટો જ